ઉત્તર ગુજરાતમાં ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો ચૈત્ર અને વિશાખ મહિનામાં જ્યારે એમને નવરાશનો સમય હોય છે ત્યારે ઇન્દ્ર ઉપાસનાના બબે 3 દિવસ ચાલે તેવા મોટા ઉત્સવો યોજતા હોય છે. ઊંઝાની બાજુમાં આવેલ ભાખર ગામે આગિયાર વૈતાલના શુકન જોવાય છે. ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ કામલી ગામે બ્રહ્માણી માતાના શુકન જોવામાં આવે છે. ઊંઝાથી દક્ષિણ દિશાએ આવેલ ઉનાવા ગામે ભદ્રકાળી માતાના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી પૂર્વ અને દક્ષિણ દિશાના ખૂણા ઉપર આવેલ ઐઠોર ગામે ગણપતિના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી દક્ષિણ દિશાએ 20 કિલોમીટર દૂર આવેલ ગોરાજ ગામે મલાઈ માતાના શુકન જોવાય છે. જ્યારે ઊંઝાથી ઉત્તર દિશાએ આવેલ બ્રાહ્મણવાડા ગામે બ્રહ્માણી માતાના શુકન જોવામાં આવે છે. આમ ઊંઝા આસપાસના અનેક ગામોએ પાટીદારો પરંપરાથી ઇન્દ્ર ઉપાસનાના મોટા મહોત્સવો યોજે છે. એમાં કેટલાક ગામોએ તો ઇન્દ્રનું વાહન હાથીઓ કાઢવામાં આવે છે. કેટલાક ગામોએ સાક્ષાત ઇન્દ્રના વેશમાં જ શુકન જોવા જવાય છે. તો કેટલાક ગામોએ પરંપરાગત રીતે હળિયા દ્વારા અને વાદળીઓ દ્વારા એ શુકન જોવાય છે. તો આજે એ પૈકીનો એક નવો મણકો પાલોદર ગામે જોવાતા શુકનનો આપણે ઉમેરી રહ્યા છે. પાલોદર ગામમાં વિક્રમ સંવંત 962માં નિર્માણ પામેલું ભવ્ય લાલ રેતિયા પથ્થરમાંથી બનેલું અને ઊંચા ઓટલા ઉપર પીઠાસીન થયેલ મલાઈ માતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર પુરાતત્વ ખાતાના અંકુશ હેઠળ રહેલું છે. આ મંદિરમાં 2 ટાઈમ આરતી કે સેવા પૂજા થતી નથી, માત્ર દીવાબત્તી કરવામાં આવે છે. પાટીદારો પરંપરાથી આ મલાઈ માતાના શુકન જોતા આવ્યા છે. આ મલાઈ માતાના આવડા મોટા ભવ્ય મંદિરમાં મહિષાસુર મર્દિનીની કેન્દ્રસ્થ પ્રતિમા છે, પણ લોકો તો એને પરંપરાથી મલાઈ માતા તરીકે જ ઓળખે છે. આ જ રીતે અનેક ગામોએ ભવ્ય મહિષાસુર મર્દિનીના મંદિરો આવેલા છે, પણ આપણને આશ્ચર્ય પ્રમાણે એ રીતે એ આસપાસના લોકોએ એમને પોતાના નવા જ નામો આપીને એ માતાને ઓળખે છે. દાખલા તરીકે મણુદ ગામમાં આવેલ ખમલાઈ માતાનું મંદિર, કેન્દ્રસ્થ મૂર્તિ તો મહિષાસુર મર્દિનીની, પણ નામ આપ્યું ખમલાઈ માતા. એ જ રીતે વાલમ ગામે કેન્દ્રસ્થ મૂર્તિ મહિષાસુર મર્દિનીની, પણ નામ આપ્યું એમને સુલેશ્વરી. એ જ રીતે સુણોક ગામમાં ભવ્ય પ્રાચીન મંદિર છે, મૂર્તિ મહિષાસુર મર્દિનીની, પણ એમને નામ આપ્યું સૌલી માતા. એ જ રીતે બ્રાહ્મણવાડામાં પેપળસી માતા, એ જ રીતે કામલી ગામમાં ગલતી માતા. આમ પોતપોતાના પ્રાદેશિક નામો કે પોતાના સ્થાનિક નામોએ આ માતાને લોકો ઓળખતા હોય છે. એટલું જ નહીં, ઊંઝા નગરમાં આવેલ પણ અનેક પ્રાચીન માતૃકા મંદિરોમાં મૂર્તિઓ તો મહિષાસુર મર્દિનીની છે, પણ તેઓ ઓળખે છે પોતાના પ્રાદેશિક નામોથી. માનો કે બાળોજ માતા, નમેણ માતાની મૂર્તિઓ ઊંઝામાં પણ મહિષાસુર મર્દિનીની જ છે. આમ લોકોએ પોતાના પ્રાદેશિક નામોએ આ માતાને ઓળખવાનું શરૂ કર્યું છે. તો પાટીદારો જે મલાઈ માતાના શુકન પાલોદરમાં જુએ છે, એ શુકન જોતી વખતે મૂળ કેન્દ્રસ્થ દેવ એ શુકનના મલાઈ માતા છે, પણ લોકો આજે એને જોગણીઓ માતાના શુકન તરીકે ઓળખતા થઈ ગયા છે. તો પાટીદારો દુર્ગાષ્ટમીએ આ મલાઈ માતાએ યજ્ઞ કરે છે. શરૂઆતમાં જ્યારે મલાઈ માતાના શુકન જોવાની શરૂઆત થાય ત્યારે ઘર દીઠ પાટીદારો મલાઈ માતા એ જઈને શ્રીફળ વધેરે છે. પાટીદારોમાં જે ઘરનો વારો હોય એ ઘેરથી થાળ મલાઈ માતાએ જઈને ધરાવવામાં આવે છે. આ ઉપરાંત પાટીદારો જે શુકન જુએ છે
એ મોટા માડના સુકન કેરેથી હળિયા બનેલા પાટીદારો પોતાની ફાટમાં બાજરી લઈને બલ્લા ઉઠ્યા કરતા ઘણી બાજરી કરતા એ મલાઈ માતાના મંદિરે જાય છે. અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં 5 ગોળ આટા ફરીને પાછા ફરે છે અને પોતાના નિયત માર્ગે એ આવતા હોય છે. ત્યારે રસ્તામાં ઊભેલા અન્ય લોકો ઉપર એ ઘણી બાજરી કરતા બાજરી ઉછાળતા સુકનચારે પરત આવે છે. અને મલાઈ માતાએ તરત જ આ વિધિ સુકનની પૂરી થાય કે તરત નાયકો કાઠીનો વેશ ભજવે છે અને સાંજે ત્યાં પાટીદારો પરંપરાગત પોતાની આગવી શૈલીમાં ભજનો ગાતા હોય છે અને સ્ત્રીઓ ત્યાં રાત્રે ગરબા રમતી હોય છે. ફાગણ વદ 11ના દિવસે પાલોદર ગામની થાંભલી રોપનાર પરિવાર પટેલ મફતલાલ પ્રભુદાસ કે જેઓ દેવુઆ શાખના છે, તેઓ વહેલા પરોઢિયે ગામના ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ પાટીદારના વાડામાં ઉગેલ વરખડી ઉપર ચડીને 2 હળનું લાકડું કાપે છે. એમની સાથે સુથાર પણ હોય છે. આ બંને જણા હળનું લાકડું કાપીને બોલ્યા ચાલ્યા વિના, પગે પગરખા પણ પહેર્યા વિના પરત આવીને એમના ઘેર સુથારને બેસાડીને 2 હળ ગળે છે. આ હળ ગળાઈ ગયા પછી બપોરે પાટીદારોના એક ઓળો નામે ઓળખાતા મેલ્લાની અંદર જઈને સણમાંથી રાસ વણે છે. રાસ વણતી વખતે કોઈ પાટીદાર બોલતા નથી. સુનમુન પોતે મલાઈ માતાનું સ્મરણ કરતા હળ માટે જરૂરી એવી રાસ અને સમારિયાનું વણાટ કામ કરતા હોય છે. અને ત્યારબાદ બપોરે જોગણીઓ માતાના મંદિર પાસે આવીને પાટીદારોનું એક મોટું રાવણું બેસે છે. આ રાવણામાં સામે નાયકો મહાભારત અને રામાયણની કથા કહેતા હોય છે. આ સમયે માળીઓ ફૂલોના હાર લઈને આવે છે. હાર બંધ બેઠેલા પાટીદારોના કોઈ પણ એક પાટીદારના ફાળિયા ઉપર કે કોઈ પણ એક પાટીદારની ટોપી ઉપર પહેલો હાર જે માળન ચડાવે એનું મહત્ત્વ આ સુકનમાં વિશેષ હોય છે. આમ તો પછી બધા જ બેઠેલા પાટીદારોની ટોપી ઉપર કે ફાળિયા ઉપર હારને લટકાવવામાં આવે છે, જેને શેર તરીકે લોકો ઓળખતા હોય છે. પહેલી શેર જે પાટીદારના ઉપર નંખાય એના વ્યક્તિત્વ ઉપરથી સુકન જોવાય છે અને ફૂલોની તાજગી ઉપરથી સુકન જોવાય છે. ત્યારબાદ આ વિધિ પૂરી થાય કે તરત જ પાટીદારો સારા સુકન જોઈને કુંભારના ઘેર જાય છે અને 10 માટીના મોટા ગોળા લઈ આવે છે અને એમાંના 5 ગોળા સુરધીબાના ચોતરે મુકાય છે અને 5 ગોળા પાટીદારોના મોટા માઢની અંદર આવેલા સુકન ક્યારે મુકાય છે. આ 5 માટીના ગોળા એટલે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો મહિનો. આમ ચોમાસાના 4 મહિનાના સ્થાને અહીંયા 5 મહિના ગણવામાં આવે છે. આ મુકાયેલા ગોળા ઉપર 10 પાટીદાર સ્ત્રીઓ કે જે વાદળીઓ બની હોય છે સુરધીબાના ચોતરાની, બીજી 10 વાદળીઓ બની હોય છે જે પાટીદારોના મોટા માઢના સુકન ક્યારાની, એ ગામના મહાદેવવાળા કૂએ જઈને પાણી દોરડાથી સિંચીને એ વાદળીઓ મોટી માટલીઓમાં પાણી ભરીને લાવે છે અને આ ગોળાઓમાં રેડે છે. આ 5 ગોળામાંથી કયો ગોળો સૌથી પહેલાં ભરાય છે એના ઉપરથી પણ પાટીદારો સુકન જોવાય છે. આ ઉપરાંત આ સુકન ક્યારે મોટા માઢમાંથી 2 હળ નીકળે છે. 2 હળ એ નીકળે ત્યારે એના ઉપર વાદળીઓ બનેલી જે પાટીદાર સ્ત્રીઓ છે એ પાણી રેડે છે અને આ હળિયા અહીંથી નીકળી સુકન ક્યારેથી નીકળીને સીધા મલાઈ માતાના મંદિરે જાય છે અને મલાઈ માતાના મંદિરના મંડોવરમાં ગોળ 5 આટા ફરીને પરત આવે છે. એ દરમિયાનમાં સુકન જોવા આવેલા હજારોની સંખ્યામાં લોકો 2 બાજુ ઊભા હોય છે અને આ હળિયા બનેલા પાટીદારો યુવાનો પોતાની ફાંટમાં જે પલાળેલી બાજરી ઘેરથી લઈને આવ્યા છે એ બાજરીને ચારે બાજુ
જે ઊભેલા લોકો તરફ ઉછાળે છે ત્યારે આ લોકો પોતાના ખોળાની અંદર, સ્ત્રીઓ પોતાના ખોળાની અંદર, પુરુષો પોતાના ઘેરથી લાવેલા નાવાના હાથ રૂમાલમાં કે પોતાના ખેસમાં કે નાના હાથ રૂમાલમાં અથવા તો પોતાના પહેરણમાં એ બાજરીને ઝીલી લે છે અને પોતાના ઘેર લઈ જઈને અનાજની કોઠીઓમાં એ બાજરીને નાખે છે. અને ત્યારબાદ આ હળિયા પરત આવ્યા પછી મલાઈ માતાના મંદિરે નાયકો કાઠીનો વેશ ભજવે છે અને ત્યારબાદ રાત્રે ત્યાં ભજન થાય છે અને સ્ત્રીઓ રાત્રે ગરબા રમે છે અને રાત્રે મોડી રાત્રે કુર્દીબાના ચોતરે નાયકો ભવાઈના વેશો માંડે છે, જે વેશ બીજા દિવસે બપોરે 11 વાગ્યા સુધી ચાલતો હોય છે અને એ બીજા દિવસે લગભગ સાંજના સમી સાંજ પહેલાં મા કાળીની સગડીઓ નીકળે છે અને સગડીઓની જ્યોત ઉપરથી પણ સુકન જોવાય છે અને અહીંયા સુકન પૂરા થાય છે. અમે આ પાલોદરના મલાઈ માતાના સુકનની વિડીયો કેસેટ તારીખ 3/4/1997 અને ફાગણ વદ 11ના દિવસે ગુરુવારના દિવસે ઉતારેલી છે અને બીજા દિવસે તારીખ 4/4/1997 ફાગણ વદ 12 અને શુક્રવારના દિવસે આ વિડીયો ફિલ્મો બનાવેલી છે. 27 વર્ષ જૂની આ વિડીયો ફિલ્મો છે. આ વિડીયો ફિલ્મના આધારે સુકન નામનું અમે એક પુસ્તક પણ તૈયાર કર્યું છે. વૈદિક ઇન્દ્ર ઉપાસનાના લોકોત્સવ સુકન નામે એક પુસ્તક પણ તૈયાર કરેલું છે. એ પુસ્તકમાં આ વિશેની ઝીણામાં ઝીણી વિગતો પણ મૂકવામાં આવેલી છે અને આ બંને દિવસે લોકો સેવોના નિવેદ કરે છે અને અણુજો પાડે છે. આ રીતે મલાઈ માતાના સુકન ભવ્યાતિ ભવ્ય રીતે લોકો ઉજવે છે.
टिपड़ा आओ रे आओ भमन का टिपड़ा आओ ए मन 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 वो मन 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 मनना मंतर अयाना भैया પોતાની વિદ્યા શેવાળે જોતા આવડા નહીં એ સોનું રૂપુ લાડવા માતાજી ઝઘડો આપે અલા અલા ફળ 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 શું થાય છે તમારી મારી ભેટોને શું થાય છે દાતારો ભેલાઓ બરા પર ભાઈ ચોગડી પાલોતર વાડીના લખેલા કાળા ને કંકુવેલા અક્ષર આપણી વૈણીના વૈણો ચાર કરો બીજી વૈણી ના પહેલા કંકુવેલા ગણપતિ દાદાના શુભ કામ કે કરણ વિઘ્ન કે હરણ દેત બુદ્ધિ કો પ્રકાશ દેવત નામ ગણપતિ પછી શત્રુ કા હોય વિનાશ દુંદાળો દુઃખ પંજનો સદાય ભારત દેશ પ્રથમ પ્યાલો સમરી એકવરી નંદન ગણેશ સારા મધુરા સમરે મોર પાવે દેવી કાળકા 40 વગની જાય પરમેશ્વરી ના પૂછડે બીજો બધો દેવી એનો સિપાઈ અને ઘડિયાળ માના છોડ હલાયો હાલે પણ છોડાવ તો સુખ રાખ્યું બંધ હોલી તળો ઘોડો કીધો માએ મેળીઓ કીધો મર્દ બહુચર જે જપે સદાય સુખ્યો હોય દુઃખ ભાગેમાં દારિદ્ર હળે રેડી નો કરે કોઈ એ બહુચરમાં ના કંકુણા અરે બહુચરમાં તું બહુરું પાણી શંકલ પરડા છોડાવા કે હીરા હુલર હાર જવું કે ઘરે 51 ના કેવાળી ઘરે 51 ના કેવાળી સખાવરી ઉર ખાએ માંગ લઈને બેઠા હુઆ मांग नहीं बैठा हुआ ने बहुचर खाने शब्द गया बहुचर आई आपो आप सोना त्रिशूल तू हाथ मारू मोगल तोड़ू आप जमी करूं एक आकाश ए डगडग तारू डिंगल बाजे फिर घुंगर में नौबत काजे नवाणु नौबत घर करे बहुचर मां दई तो दी जलड़े एक आज्ञा नारू फेरू जाए પડે ભંગાણ કરે ક્યાં માને પૂર ચડે એ ભલી ભલી તું ભલી સતીમાં પૂછાનું જોતું નથી ઓ ભાઈ ભારત દેખી વેલ વધારો દેખે સંતોષ કૈલવા તણી કુળ દેવી લોકો દર્શન આવે માં તું પ્રસન્ન થાય કુળ નાયક કાય જે તીજ જમોનો ન ભાઈ એ આખા રોકો
का फाटपुर वाला का फाटपुरी आया अरे गांव में एक राजे ठंडा आया भाई अरे गांव में एक चंदू जमादार आया अरे गांव में एक अमृत भाछी आया भाई अरे गांव में एक पंचोदानु ठोसकू आयु आ गांव में राज हरी गई ए मरेंगे मर जाएंगे और जाता रहेगा धाम एक दिन ऐसा आएगा कि दुनिया सब फना मकान ખેતર માં નામ ઉપાડ્યા અલ્યા કને ડેડું આખું પાછું કર્યું આ મરી ગયા પછી સૂર્યો કાલે તો કને જોવાનો છે ભાઈ એ વાત બરાબર એ પીપળ પાન ખરંતા એ હસ્તી કુંપલિયા એ મોઢે વીટી તુજરે વીટ છે ધીરી રેટ બાપુડિયા આ ઉઠળ જીવકા ને ચોખી એ બુખાર ને હુમેરા ને ધામ એ જ્ઞાન કપૂર કે બેકે હુએ તો દુઠણ ધરા હુમેરા નામ आप था के पैदा हुआ एक सब बातन में खराब 18 महीने मैंने जन्म लिया तो दुष्कर पूरा है न पुरुष ए नायक તમે કેટલા મહિને જન્મ અમે 9 મહિને તમે બધા પૂરા જતારો પાછા અમે દરવાજા હોકડા છે અરે અમે તો 8 મહિને જન્મેલા બાજીભાઈ આવો 18 મહિને કોઈ જન્મેલું ખરું અમે 4 જણા 18 મહિને જન્મેલા કોણ એક પાટણની ગાડી ઉપર સોલાથી સિદ્ધરાજ એ સિદ્ધરા આપેલા 18 મહિને જન્મેલા એક જુનાગઢની ગાડી ઉપર એ નવગઢ એ માં ખોડિયાલા આપેલા 18 મહિને જન્મેલા એક દિલ્હીની ગાડી પર અભિમન્યુ એ 18 મહિને જન્મેલો બરાબર અને ચોથો આ આપણે પાછી જોઈ લો 18 મહિનાનું પૂછ્યું ખરો મારો બેટો આ અણી છે ને એ હોલી હેડી જાય આ ચોપડ આ વચમાં લોટ આ ગંઠાઈ ગયેલો ગોળ અત્યારે કરી છે તો હવાલમાં બનશે ને અરે થોડા લોટા એક વાર બાકી ગળી જાઓ આવો જો લાવું ગમતી બેસા દર્પણ લાયા છો હા દર્પણ તો મેહોણામાં ભૂલી ગઈ દર્પણ નથી ખાપ છે ચાલશે કાચ ખારો છો બિલોની કાચ છે પણ જરા તૂટેલો છે ઘરમાં બપે મૂઠો ન દેખાય બતાવો તો ખરે ચાલશે ચાલશે ને બિલોની કાચમાં જોશો ને અમરેલીના કાચમાં જોઈ ને અરે માતા જશોદા la la
તમ નહીં જાય હા તને તું જા હું તો કોઈ ન જોઉં આમ તો જો જ પણ કેરમાં બેહારા મને ખબર પડી હું ન જોઉં
આવે છે હા તપાસ કરો આ તપાસ કરો ઓકે હા હા હેલો હા હા એક નવીનતા બેન આવ્યા છે નવા આવ્યા છે ઓવે તો એમને કહો કે તમે ક્યાંથી આવ્યા છો શા માટે આવ્યા છો બરાબર. કોની બારી કાઢો નામ ધામ પૂછી મારી પાસે આવો હવે હું મૂકી દઉં છું હા મૂકી દો મૂકું ને હા હા મૂકી દો વાત તમે ગાઈ રહેતા હા બેન તઈ સાંભળી અને તમારી સાથે ગરબો ગાવા આવી હેલો કેમ કોઈ બોલતું નથી અહીંયા પકડાતું નથી શા માટે આવ્યા છે ગરબા ગાવા માટે અને એનું નામ છે ફૂલકુંવર ફૂલ ખુવાર જી. અરે બાપુ નામ દે આજે નવા આવ્યા છે ને એ સામેના ડુંગર ઉપરથી આવ્યા છે અરે બાપા એ બ્રાહ્મણની બાલિકા છે એનું નામ છે ફૂલ ખુવાર બ્રાહ્મણની બાલિકા હા હા અને ફૂલ કુમાર તેનું નામ હા બાપુ કેટલું સુંદર ને સરસ નામ વાહ ફૂલ કુમાર નાજ મુક્તિ સારામાં સારો સુંદર ગરબા ગવરાવો અંદર પટેલ રાજાનું નામ આવે એવો સુંદર ગરબા ગવરાવો જાઓ હા બાપુ હા માગો આપ જે માગશો એ તમને જરૂર હું આપીશ. હું માગું તે મને મળવું જોઈએ હા. મારા મનની ઈચ્છા તમારે પૂરી કરવી પડશે હા રાજન તમારા મનની જે ભાવના છે તે મહાકાળી સદા પૂર્ણ કરશે પણ રાજન આપ માગશો એ તમને જરૂર હું આપીશ. રાજવીઓ નિશો કરે છે પણ બાણ ભૂલતા જ કરશે રાજ સત્તા હમારી છે માટે કહું છું કે માગું તે પણ અમને મળવું અરે જોઈએ. નિશામાં અંધ બનેલા આવી ચારી પાવા ખડેલા રાજવી તમે નિશામાં અંધ બની અને તમે મારો પાલો પકડ્યો છે રાજન કહું છું કે મારો પાલો છોડી દો અને મને થી ચાલી છવા દો. નહીં હું માગું તે મને મળશે તો જ અહીંથી જવા દઈશ રાજન તમને હું કહી રહી છું કે આપ જે માગશો એ તમને જરૂર હું આપીશ.
પાવાગઢના રાજવી પાવા રે ગણના માત બોલે રે કામ છે રે આ શું થઈ ગયું બધું? સમાતરે જા મારો પગે વનકર આવજે અને મારા નામની ઉજાણી કરજે. મોટે લેવા જાઉં ને માંગવા જાઉં. એક વાર ટોણીને જય બોલો, જય બોલવાથી પાપ લાગશે એટલું અમારા મોથા છે. બોલો અંદર મૂકીએ તો ખોટું છે. દાદા રૂમાલ કેવો ઢોકો? બરાબર રૂમાલથી ઢોકો. રૂમાલથી ઢોકો. હા ખાલી આટલા બધી ધીરે ધીરે કરો, બે જણા જોડે જરા. ખાલી પાયણા બધી એવા ભાવથી નીકળતા હોય ને એ રીતે જ ખાઓ જોડે જોડે તમે એટલો કરો, એટલો કરો, એટલો કરો.
પછી દ્વાર સકલી લેવું કરું એમ લઈ લેતી વાર્તા લઈ લેવો નીચેથી ઓટલો લેવો લઈ લઈએ મસ્ત સવાઈ ગોખલામ જોડા પડે એને પોક્ષમાં લઈ લેજો એ બાજુ પડ્યા પાયા અચ્છા આનો પી કોઠીઓ તરફ ઘટી એટલી પાણી પીવાની મશક સાંભળવું નહીં તો ઘેરા સાથે મેં રાખો એમાં સારું
હા બસ એવી જાઓ આવું ને પછી